નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકામાં અંજુમન નવજવાન સંસ્થા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન. 163 વિદ્યાર્થીઓને અપાયા પુરસ્કારો. અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે મંસૂરી કમ્યુનિટી હોલમાં ધોળકા અંજુમન નવજવાન સંસ્થા દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજના ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ અને મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને આગેવાનોએ હાજરી આપી હતી. કાર્યક્રમનો પ્રારંભ નગીના મસ્જિદ ધોળકાના ખતીબો ઇમામ મૌલાના ફખરે આલમ સાહેબ દ્વારા તિલાવતે કુરાનથી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જામિયા ફૈઝાને અહમદી ઇન્સ્ટિટ્યુશન નાપાડ વાટાના સૈયદ યાસીન બાપુ નક્શબંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ડૉક્ટર મહેબૂબભાઈ કુરેશી, ડૉક્ટર મોહમ્મદ સોહેલ કાદરી તથા મોહમ્મદ સાદે વિદ્યાર્થીઓને શિક્ષણ, કારકિર્દી અને જીવનમાં સફળતા મેળવવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહેમાનોનું સ્વાગત અને સન્માન ધોળકા અંજુમન નવજવાન સંસ્થાના પ્રમુખ વશી હૈદર પીરઝાદા સહિતના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું. મહેમાનોના હસ્તે કુલ 163 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રથમથી તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી, મેડલ અને સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય સફળ વિદ્યાર્થીઓને મેડલ અને સ્કૂલ બેગ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગણિત અને વિજ્ઞાન વિષયમાં 100માંથી 100 ગુણ મેળવનાર 6 વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રથમ 3 ક્રમે રહેલા વિદ્યાર્થીઓના વાલીઓનું પણ શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડે તે માટે ધોળકા અંજુમન નવજવાન સંસ્થાની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન મોહમ્મદી પ્રાથમિક શાળાના આચાર્ય મુસ્તાક મંસૂરી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ઉત્સાહભર્યા અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.